હવે આપણે સંસ્કૃતમાં ધોરણ 6 માં સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોઈશું. એમાં છઠ્ઠા ધોરણની અંદર પહેલો પાઠ જે આપણે આવે છે બીજા સત્રમાં મામંગાની. તો આ સ્વાધ્યાય પોથીની અંદર પાના નંબર 117 ઉપર મામંગાની વિશે શીખવાનું છે. એની અંદર સોલ્યુશન તમામ પ્રશ્નોનું આપેલું છે. તો સૌપ્રથમ આપણે એક આ ચિત્રને જોઈશું. એક બાળકનું ચિત્ર છે અને તમામ અંગો આપેલા છે. પાઠ્યપુસ્તકનું આ ચિત્ર છે. એમાં તમામ પ્રકારના શરીરના અંગો જે છે એ આપેલા છે. હવે અહીંયા ઓષ્ઠ એટલે કે હોઠ, જીવા એટલે કે જીભ, કેશા એટલે બાલ, નેત્રમ એટલે આંખ, કર્ણ એટલે કાન, ગ્રીવા એટલે ગરદન, પછી મુખમ એટલે મોઢું, હસ્ત એટલે હાથ, કર એટલે હાથ, ઉદરમ એટલે પેટ, પાદહ એટલે પગ, ચરણ એટલે પગ. જો આની અંદર જોઈ લો. પ્રશ્ન એક એમ છે કે ચિત્રના આધારે યોગ્ય જોડકા જોડો. તો પેલું જે છે જીવા છે, જો જીભ છે. બીજાની અંદર બાલ છે એટલે કે કેસા છે. જો ત્રીજું જે છે આંખનું ચિત્ર છે એટલે કે નેત્રમ છે. ચોથું જે છે કર્ણમ છે, અને પાંચમું જે છે એ દંતા છે, અને છઠ્ઠું છે એ કર છે અથવા હસ્ત છે. તો આને આપણે કઈ રીતે જોડીશું? તો સામે આપેલા જ છે કે જીવા પહેલા સામે ચોથું, બીજાની સામે પાંચમું, ત્રીજાની સામે છઠ્ઠું નેત્રમ, ચોથાની સામે પહેલું, પાંચમાની સામે બીજું દંતા, અને છઠ્ઠા હાથની સામે કરતલમ એટલે હથેળી. એમ આ રીતે આપણે અહીંયા આપેલા ચિત્ર મુજબ જોડી દઈશું. સરસ અને સરળ ભાષાની અંદર આપણે સમજૂતીમાં અહીંયા સમજાવું છું એ રીતે આપણે લખવાનું છે. ચિત્રો હોય અને ચિત્ર ગમે તે આની અંદર આની જગ્યાએ બીજા ચિત્રો હોય શરીરના, તો અહીંયા બ વિભાગમાં આમાં ચિત્રો હોય અને વની અંદર શબ્દો આપેલા હોય સંસ્કૃતની અંદર અંગોના નામ એ જોડવાના છે. જો આની અંદર જીવા, જીવા ક્યાં લખેલું છે એવું જોવાનું. તો પેલું જે છે અને આમાં જોવાનું જીવા શબ્દ તૈયાર કરવાના. બીજું જે છે એ મુખમ નથી, બાલ છે. બાલ એટલે કે વાળ, વાળને સંસ્કૃતમાં કેશાહ કહેવાય. ત્રીજું જે છે આંખ આપેલી છે એટલે આંખને શું કહેવાય? તો નેત્રમ. તો નેત્રમ જ્યાં દેખાય ત્યાં એની સામે જોડી દેવાનું. પછી ચોથું જો કર્ણ એટલે કે કાન જે છે એ કર્ણ કહેવાય. અને પાંચમું જે છે એ દંતા એટલે દાંત, અને છઠ્ઠું છે કરતલમ. હવે જો પ્રશ્ન 2, ચિત્રના આધારે યોગ્ય જોડકા જોડો. આ ચિત્ર આ વસ્તુ આપેલી છે એને સંસ્કૃતમાં શું કહેવાય એ જોવાનું છે. પેલો સાબુ છે તો સાબુને ફેનકમ કહેવાય ખાસ. આ દાંતીઓ છે તો દાંતીઓને શું કહેવાય? દાંતીઓ એટલે કાંસકી. તો કાંસકીને શું કહેશું? તો કાંસકીને આપણે શું કહેવાયશું? તો કડકતમ એટલે કડકતમ. અને બ્રશ છે તો બ્રશને શું કહેશું? તો બ્રશને આપણે અહીં જોવાનું દંતા કૂચ, દંતા કૃચ. બરાબર. હવે તેલ જે છે તો કેશ તેલમ, અને ટૂથપેસ્ટ છે અંદર. તો પાંચમું જુઓ તો એ ક્યાં લખેલું છે? તો દંત ફેનહ. ખ્યાલ આવી ગયો? અહીં જોડકા જોડ્યા છે. જોડકા એ રીતે આપણે જોડી દેવાના. પ્રશ્ન 2, ચિત્રના આધારે યોગ્ય જોડકા જોડો. ફેનકમ એટલે સાબુ, દંતકુર્ચ એટલે કે બ્રશ,
દંત કુર્ચય એટલે બ્રશ, પછી કડકતમ એટલે કે કાંસકી અથવા દાંતીઓ, પછી તેલ જે છે એ કેશ તૈલમ, અને ટૂથપેસ્ટ છે એ દંત ફેલહ, દંત ફેન, દંત ફેન કહેવાય ને, દંત ફેન. આ રીતે આપણે જોડવાના છે. ચલો આ રીતે તમામને જોડી દીધા હશે. આ રીતે જોડવું. ત્યારબાદ આપણે આની જગ્યાએ કોઈ બી વસ્તુ હોય પણ સંસ્કૃત અને શબ્દો વધુ મહાવરા માટે આપણે ડિક્શનરી સંસ્કૃતના શબ્દો ગુજરાતીના શબ્દોનો વધુ મહાવરો કરવો જોઈએ. આપણે જોઈએ તો સાબુ નાહવા માટે, શરીર અંગો એટલે અંગાનીને શું કરવા માટે? સ્નાન કરવા માટે જોઈએ. દાંતીઓ તો માથું, કેશ જે છે કેશા એમ વાળવા માટે, બ્રશ છે દંતા માટે, અને કેશા એટલે એ બાલ, અને ઓલો દાંત ટૂથ. જો પ્રશ્ન 3 જુઓ. નીચે આપેલા શબ્દોને સંસ્કૃત ભાષામાં લખવાના છે. નાક છે, બીજું ગરદન, પછી મુખ, પેટ અને હોઠ. તો આગળનું જે બાળકનું ચિત્ર છે એનામાં એ બધા શબ્દો શરીરના મમંગાનીમાં તૈયાર કરવાના. તૈયાર થઈ જાય પછી આ ગમે તે શબ્દ પૂછાય તો આપણે લખી શકીએ. તો ચલો હવે આપણે અહીંયા જોઈએ તો નાક છે, તો નાકને શું કહેશું આપણે? તો નાસિકા. ગરદનને શું કહેશું? ગ્રીવા. હાથને હસ્ત પણ કહેવાય અને કર પણ કહેવાય. હાથને શું કહેવાય? હસ્ત પણ કહેવાય અને કર પણ કહેવાય. જ્યારે પેટને શું કહેશું? ઉદરમ. ઉદરમ એટલે પેટ, અને હોઠને ઓષ્ઠ પણ કહીશું. આ રીતે નાસિકા, ગ્રીવા, હસ્ત, ઉદરમ, ઓષ્ઠ આવા આપણને શબ્દો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં કહ્યું હોય તો આ રીતે સંસ્કૃત આપેલા હોય અને ગુજરાતીમાં, અને ગુજરાતીમાં કહ્યું હોય લખેલા હોય અને આપણે સંસ્કૃત ભાષામાં લખવાનું કીધું હોય તો આપણે આ રીતે લખી શકીએ. ફરીથી આપણે જોઈએ તો નાક જે છે એને નાસિકા કહેવાય, ગરદનને ગ્રીવા કહેવાય, હાથને હસ્ત અથવા કરહ કહેવાય, પેટને ઉદરમ કહેવાય, અને હોઠને શું કહેશું? ઓષ્ઠ. હવે આગળ જોઈએ તો પ્રશ્ન 4. પ્રશ્ન 4ની અંદર એ 2 ખાના આપેલા છે, ચોરસ, લંબચોરસ છે. એની અંદર આપણે મનગમતા શરીરના અંગો દોરવાના છે. તો ચિત્ર જોઈએ આપણે તો ગમે તે 2 ચિત્ર દોરવાના છે. મુખમનું દોરો, દંતા દોરો એટલે કે દાંત દોરો, કાં તો મુખમ મોઢું દોરો, કાં તો કેશા દોરો, કાં તો હસ્ત એટલે હાથ દોરો, અથવા પાદ એટલે પગ દોરો. આ રીતે આપણે દોરી શકીએ છીએ. તો જોઈએ આ ચિત્રો અહીં બતાવું છું એ રીતે દોરવાના. આમાંથી ગમે તે 2 ચિત્રો જુઓ. ચરણમ, કરતલમ, નેત્રમ, ઓષ્ઠ, દંત, કર અને કર્ણ. ગમે તે 2 ચિત્રો એ ચોરસ ખાનામાં આપણે દોરવાના છે. આની અંદર સરસ મજાના ચિત્રો પહેલા આપણે શરીરના અંગો આવડશે તો જ આ બધું આવડશે. સ્વાધ્યાય પોથીમાં લખી દેવાથી કયું પૂરી થઈ જાય એટલે આવડી ગયું એવું ન સમજવાનું. એની અંદર વ્યવસ્થિત રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ નોંધવાના અને યાદશક્તિ પણ રાખવાની, ગોખણ પટ્ટી નથી રાખવાની. આની અંદર સ્પષ્ટ અધ્યય નિષ્પત્તિ સિદ્ધ થાય એ માટે આપણે શરીરના તમામ અંગો જાણે બાળકો એ રીતે સિદ્ધ કરવાની છે. તો આ રીતે શરીરના અંગો આપણે 2 ખાનાની અંદર
દોરી શકીશું. ચલો હવે દોરાઈ જાય એના પછી આપણે હવે શરીરના અંગો આવડી ગયા, તમામ અંગો આવડી જાય તો એના પછી હવે આપણે આગળ શીખીશું. તો પ્રશ્ન 5 જે છે, પ્રશ્ન 5 શું કહે છે કે તમારા શિક્ષક બોલે અથવા એ કહે એ પ્રમાણે આપણે શું કરવાનું છે, શ્રુત લેખન કરવાનું છે. તો આપણે બધા કેટલાક પોઈન્ટ શરીર વિશે આપણે સંસ્કૃતમાં લખીશું. તો ચલો જોઈએ હવે. તો સંસ્કૃત ખાસ મમ એટલે મારું, અંગાની એટલે અંગો. તો મારા શરીરના અંગોની અંદર આપણે કેટલાક એવા પોઈન્ટ લઈશું, અહીંયા આપેલા છે. તો તમારા શિક્ષક બોલે તે પ્રમાણે શ્રુતલેખન કરો. એટલે જો એતે મમ હસ્તા, આ મારો હાથ છે. એતે મમ પાદા, આ મારો પગ છે. એતે મમ કર્ણા, આ મારા કાન છે. એત મમ નેત્રમ, આ મારી આંખ છે. એતત મમ ઉદરમ, આ મારું પેટ છે. એતત મમ મુખમ, આ મારું મોઢું છે. એતે મમ દંતા. નમસ્તુ અસ્તુ.